તમે જોઈ રહેલા અને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો કેસરી સાડીમાં ડાન્સ કરી રહેલ યુવતીનો આ વિડીયો એમએસ યુનિવર્સિટીનો છે। વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે અને આ વખતે નિશાના પર છે એબીવીપીનો સંસ્કાર સંગમ કાર્યક્રમ। યુવતીના નાચ પર સામે બેઠેલી ભીડની ચીચિયારીઓ આપણે સાંભળી શકીએ છીએ, જેના પર કોંગ્રેસ નેતા નિશાંત રાવલે સવાલો ઉઠાવ્યા છે અને આકરા પ્રહારો પણ કર્યા છે। નિશાંત રાવલે જણાવ્યું કે એબીવીપીનો આ જ અસલી ચહેરો છે। વધુમાં શું બોલ્યા આવો જાણીએ। જય હિન્દ। સંસ્કારી નગરી વડોદરાને લાજવતી એક ઘટના સામે આવી છે। આજે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ ની ભગીની સંસ્થા એબીવીપી જે પોતાનાને વિદ્યાર્થીઓનું ઉત્થાન કરવાની કામગીરી કરતી બતાવતી સંસ્થા બતાવે છે, એને એમએસ યુનિવર્સિટીમાં એક પ્રાઇવેટ યુનિવર્સિટીના હોલમાં એક કાર્યક્રમ આયોજિત કર્યો। એ કાર્યક્રમનું નામ હતું સંસ્કાર અને સંસ્કારના કાર્યક્રમમાં સંસ્કારી નગરી વડોદરા શહેરમાં જ્યારે એક યુવતી ભગવા કલરની સાડી પહેરીને અભદ્ર ગીત ઉપર અભદ્ર નાચ કરે છે અને આ એબીવીપીના કાર્યકર્તાઓ તાળીઓથી એને ગજવી લે છે, આ ખૂબ જ શરમજનક ઘટના કહેવાય। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ ઘટનાને વખોડી કાઢે છે અને આ અમારા કાર્યકર્તાઓ જે અત્યારે જંગે મેદાનમાં છે એ ડોર ટુ ડોર જઈ રહ્યા છે અને જનતાને આ વિડીયો બતાવીને બતાવશે કે ભારતીય જનતા પાર્ટી આરએસએસ અને એની ભગીની સંસ્થા એબીવીપી નો અસલી ચહેરો શું છે। આ લોકો માત્ર ને માત્ર ફેક હિન્દુઓ છે, ફેક હિન્દુત્વ વાળી પાર્ટી છે, હિન્દુત્વના નામે મતો માંગે છે, પણ હિન્દુત્વના સંસ્કાર શું હોય એ આ લોકોની સંસ્થાઓને ખબર નથી। હવે જનતા જાગૃત બને। જય હિન્દ।